નમસ્તે, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. લોભને કોઈ થોભ નથી હોતો, અતિની કોઈ ગતિ નથી હોતી. અને આજકાલ જે રીતે આપણે ગુજરાતમાં જોઈ રહ્યા છીએ, અલગ અલગ જાતના સ્કેમ, રેકેટિયરિંગ, લોકોને ઉલ્લુ બનાવવાના ધંધા, આજે આવું જ એક ખૂબ જ સિરિયસ એટલા માટે હું કહીશ કારણ કે આ એક લાઈફ ટેકિંગ અત્યંત ભયંકર સ્કેમ ગુજરાતમાંથી આવી રહ્યું છે. હું છું દીપલ અને મારી સાથે છે નંદિની. નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ નંદિની, જે આ પીએમજે યોજના હેઠળ એક સ્કેમ બહાર આવેલું છે. બરાબર, નવાઈને તો ના લાગે, દુઃખ થાય. દુઃખ એ થાય કે ધંધા માટે, પૈસા માટે ગમે તે લેવલે જવાનું. ગુજરાતીઓ એક જમાનામાં તેની મહાજન વૃત્તિ માટે ઓળખાતા, કે તે ગુજરાતીઓ હોય તે મોસ્ટલી એમ કહેવાય કે કોઈનું એક જે નવરી કોડી હોય, કોઈની એમની જે ઇન્કમ ના હોય એ ના લે, કે ગુજરાતી છે એ સાચી રીતે મહેનત કરીને ધંધો કરનારો માણસ છે. અને આપણે જેની વાત કરવા જઈ રહ્યા છીએ એને તો ધંધો પણ ના કહી શકાય. આ તો એક એટલું નોબલ પ્રોફેશન છે. આપણે મેડિકલ પ્રોફેશનની વાત કરવા જઈ રહ્યા છીએ. લોકોની જિંદગીના જોડે ચેડા કરો છો તમે. પણ આવી જ રીતે એક ખતરનાક ખેલ, આ એક ખેલ સામે આવ્યો છે. પણ આવા અનેક ખેલ સૌની આજુબાજુ ખેલાઈ રહ્યા છે. તમે પણ સાવચેત રહો. તમે સાવચેત રહો એટલું જ નહીં, જો આપને એમ લાગે કે આપની આજુબાજુ કોઈ હોસ્પિટલમાં પણ આવી ખોટી રમત રમાઈ રહી છે, તો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને અમારા કોમેન્ટ સેક્શનમાં નીચે અમારું ધ્યાન દોરો. અમારો ફોન નંબર પણ છે, અમારી 24 કલાકની હેલ્પલાઇન ચાલુ છે, એમાં મેસેજ મૂકો. કારણ કે હર એક જાન की कीमत होती है. એવરી લાઈફ હેઝ અ મીનિંગ. એટલે આપણે આપણી જિંદગી કોઈ સ્વાર્થી બિલ્ડર, કોઈ સ્વાર્થી ડોક્ટર કે કોઈ સ્વાર્થી બિઝનેસમેન પોતાના પૈસા કમાવા માટે આપણો ઉપયોગ કરી જાય, તે કોઈ પણ સ્વાભિમાની ગુજરાતી ના જ ચલાવી લે. એબ્સોલ્યુટલી. અને આવી ઘટનાઓ જે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે થઈ, કે જેમાં તમે એક ગામમાંથી, મહેસાણાના એક ગામમાંથી તમે લોકોને લઈ આવો છો એન્જિયોગ્રાફી કરવા માટે, અને ગામવાળાઓનું તો એવું જ કહેવું છે કે બધાને સારું જ હતું, કોઈ એઝ સચ પ્રોબ્લેમ્સ નહોતા. મફત કેમ્પ પીએમજે હેઠળ કરો છો, અને જે દીપલ શક્ય નથી. એક્ઝેક્ટલી. નંદિની ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લઈ આવી કે આ એક બોરીસણા ગામના લોકો માટેનો પીએમજે યોજના હેઠળનો ફ્રી કેમ્પ હતો. અમે પીએમજે જે સ્કીમ છે, જે પ્રધાનમંત્રીએ ખૂબ જ સારા ઉદ્દેશથી બહાર પાડી છે, જેને આપણે ફોરેનમાં લોકો સિક્યોરિટી, હેલ્થ ક્લેમ્સ એ કરી શકે, કે જેમ બને એમ ગરીબ લોકોને સારામાં સારા પ્રાઇવેટ હોસ્પિટલમાં સારી ટ્રીટમેન્ટનો લાભ મળે, એ આ સ્કેમનો ઉદ્દેશ છે. અને ગુજરાત આ પીએમજે સ્કેમમાં આ વર્ષો પહેલા પણ નંબર 1 આખા દેશમાં, આપણે ગુજરાતીઓને નંબર 1 નો રેન્ક છે. એટલે ગમે તે રીતે નંબર 1 આવવું એ કઈ જરૂરી નથી. આવામાં તો ન જ આવવું જોઈએ. અને આ પીએમજે યોજનાની જે રૂલ બુક છે તે વાંચી એ પ્રમાણે ફ્રી કેમ્પ થઈ ના શકે. છતાં પણ અત્યાર સુધીમાં આવી તો અસંખ્ય 800 હોસ્પિટલ ગુજરાતમાં છે રજિસ્ટર્ડ પીએમજેમાં. એમાંથી આપણે આ એક હોસ્પિટલની વાત કરી રહ્યા છીએ, જેનું નામ છે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. આ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પોતાની જાતને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ગણાવે છે, પણ અત્યાર સુધી એણે સરકાર પાસેથી 27.5 કરોડ, બરાબર, એ ખાલી એન્જિયોપ્લાસ્ટી માટે માંગ્યા છે. અને આ એના
જે પૈસા એટલે આમાં કરે શું, આ કેવી રીતે મિકેનિઝમ ચાલે આખું નંદિની હા, સમજાવશે. એટલે આમાં એ લોકો બોરીસાણા ગામ ગયા અને પછી ત્યાં ફ્રી કેમ્પ કર્યો. ગામના લોકો મોરલેસ બહુ ભણેલા ન હોય તો એમને જણાવવામાં આવ્યું કે તમને ફ્રી તમારું ટ્રીટમેન્ટ થઈ જશે, તમારી પાસે પીએમજે કાર્ડ જો કે તમારું છે તો. હાર્ટ, તમારું હા. દિલનું આપણે હા. તપાસ કરવાની છે. આજકાલ બધાને કોરોના પછી હાર્ટ એટેકનો ખૂબ જ ડર વધ્યા છે. પેસી રહ્યો છે, એટલે અભણ ગરીબનો કોઈ બધા ચિંતાતુર ગામડિયો હોય હોય જ. તેને પણ હાર્ટ એટેકમાં, હાર્ટ ટ્રીટમેન્ટમાં આ બધામાં ખબર પડે જ છે. એ લોકો આવે છે અહીંયા, 19 જણને લઈને આવે છે. એ બધાની એન્જિયોગ્રાફી કરે છે અને એમાંથી 7 જણની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે છે અને એમાંથી 2 પેશન્ટ્સના દુઃખદ મરણ થયા. ખૂબ જ દુઃખની વાત છે. અને આમાં એવું છે કે જો એન્જિયોગ્રાફી એટલે એક પ્રકારની ડાઈ નાખે શરીરમાં, જોવા કે તમારે બ્લોકેજ કેટલો છે. હવે આમ જોવા જઈએ તો 30% બ્લોકેજ હોય તો એન્જિયોપ્લાસ્ટી થઈ શકે નહીં. હવે આપણે જોવાની વાત એ છે કે આ ખ્યાતિવાળાઓએ જેણે હોલસેલના ભાવે એન્જિયોપ્લાસ્ટી કરી દીધી છે લોકોની, એ લોકોએ જેને 30%નો બ્લોકેજ હતો એના ખોટા કાગળ બનાવીને 80%. અને નોર્મલી એવું હોય છે કે પીએમજેમાં 80% બ્લોકેજ હોય તો જ પસાર થતું હોય છે બિલ. અને કલાકોની અંદર બિલ કઈ રીતે પસાર થઈ જાય એ કદાચ સાંઠગાંઠ સરકારમાં જે વ્યક્તિઓ રહ્યા છે એમની સાંઠગાંઠ વગર આ પોસિબલ દીપલ હોય એવું મને લાગતું નથી. નંદિની અને મેં છેલ્લા 2 કલાકમાં 4-5 ડોક્ટરો સાથે વાત કરી. એ ડોક્ટરો જેન્યુઇન ડોક્ટર છે, એ પ્રોફેશનલ્સ છે, એ જે કામ કરે છે તેને ધંધો નથી માનતા, તે ખૂબ જ દિલથી કામ કરે છે. તે લોકોનું કહેવું છે કે આ પીએમજેમાંથી પૈસા પાછા મેળવવું એ લોઢાના ચણા ખાવા બરાબર છે. છતાં પણ આ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પાસે એવી તે કેવી સિસ્ટમ હતી કે તે આરામથી આટલા પૈસા કઢાવી શકતું હતું. હવે આપણે જોઈએ કે જો તમારે 30% બ્લોકેજ હોય તો નંબર 1 તમારે એન્જિયોપ્લાસ્ટી કરવાની હોય જ નહીં. જો તમારી જે અહીંયાની નળી છે, જે દિલ્હી આર્ટરી, એમાં 80%થી વધારે બ્લોકેજ હોય તો જ એન્જિયોપ્લાસ્ટી કરાય અને તો જ એને પીએમજેમાંથી પૈસા મળી શકે. એટલે જેને 30% બ્લોકેજ હતો, એટલે આ તો ધીસ ઇઝ સ્ટુપિન્ડસ. એટલે આ તો બહુ મોટો સ્કેમ કહેવાય કે તમે 30%ના બ્લોકેજ જેને ઓપરેશનની જરૂર નથી એનું તમે આખું મોટી પ્રોસિજર કરી દો. હા, અને વસ્તુ છે કે એન્જિયોગ્રાફી એક એવો પ્રોસેસ છે કે જે એમાં જો કદાચ ગડબડ થાય છે તો લોકોનું જાન પણ જઈ શકે છે. અને આ કેસમાં એન્જિયોપ્લાસ્ટીમાં પણ એવું કદાચ શક્ય બન્યું છે કે નહીં એ હવે તપાસનો વિષય રહેશે, જે લોકો તપાસ કરી રહ્યા છે. અમે 2 નામાંકિત એવા સર્જનો સાથે વાત કરી અને એ બંને સર્જનોના 2-3 પોઈન્ટ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એક એ છે કે જો તમારે જરૂર ના હોય, ભાઈ મારી એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે પણ મારે 80% બ્લોકેજ નથી અને મારે 60% બ્લોકેજ છે, તો પણ મને કોમ્પ્લિકેશન થઈ શકે અને મારું મૃત્યુ થઈ શકે. તો મૃત્યુ થઈ જ શકે છે. એટલે જેને જેની જરૂર હોય તે પ્રમાણે ટ્રીટમેન્ટ આપવાની. આ સિમ્પલ વસ્તુ છે કે તમે જાતે ટ્રીટમેન્ટ કરો છો. કોઈ તાવ આવે છે ને એન્ટીબાયોટિક લઈ લો છો તો એન્ટીબાયોટિક જો તમને જરૂર ન હોય અને લીધી હોય જેમ આડઅસર કરે છે, તેમ આ પ્રોસિજર પણ જો જરૂર નથી, કોમ્પ્લિકેશન થાય તો આડઅસર ડેફિનેટલી કરે છે. હવે આપણે જોઈએ આ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના જે ખૂબ જ ગુજરાતને ખરાબ ખ્યાતિ આપનારા લોકો કોણ છે. તેમાં સૌથી પ્રથમ નામ આવે કાર્તિક પટેલ. કાર્તિક પટેલ એટલે કોણ? કાર્તિક પટેલને તમે અલગ અલગ ફોરમમાં ખૂબ જ સોફિસ્ટિકેટેડ બ્રાન્ડેડ કપડાં પહેરીને ભાષણો આપતા અને ખ્યાતિનું સપનું એવું કે એજ્યુકેશનથી લઈને એરોપ્લેન સુધી બનાવવાની એક ઈચ્છા ધરાવનારું ટિપિકલ બિઝનેસ માઇન્ડેડ ગુજરાતી ગ્રુપ.
કાર્તિકભાઈ છે એમણે શરૂઆત તો ખૂબ સારી કરી. નાની ઉંમરે જ કરી. તેઓ ગધેડા ઉપર માટી લઈને સબકોન્ટ્રાક્ટરનું કામ કરતા જી. ઘર બનાવવામાં. હા. એમાં એમનો પરિચય થયો એક બીજા વ્યક્તિ સાથે. એ વ્યક્તિનું નામ છે ચિરાગ રાજપૂત. આ તમે નામ ખૂબ યાદ રાખજો. આનું નામ છે ચિરાગ રાજપૂત. થોડા વર્ષો પહેલા આ ચિરાગ રાજપૂત એક મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ હતો. એટલે કે હોસ્પિટલના દવાખાનાની બહાર આપણે જે જોઈએ છે મોટા મોટા થેલા ભરીને જે મફત ડોક્ટરોને મળવા જાય sample પછી. આપે એ. આ બંને જણાએ ભેગા થઈ અને કઈ કારસો રચ્યો. એશિયન બેરિયાટ્રિક્સ એ જમાનાની, એટલે હું કહીશ કે 15 વર્ષ પહેલાની અમદાવાદની ટોપ હોસ્પિટલ્સમાંની એક ગણાતી હતી. આના માલિક હતા, 3 માલિકો હતા આ હોસ્પિટલમાં. એક હતા ડૉક્ટર મહેન્દ્ર નરવરિયા, પછી ડૉક્ટર મનીષ ખેતાન અને ડૉક્ટર સંજય પટોલિયા. જ્યાં સુધી આપણી માહિતી છે એ પ્રમાણે સૌથી વધારે હોસ્પિટલમાં સ્ટેક એટલે માલિકી હતી ડૉક્ટર મહેન્દ્ર નરવરિયાની. અંદર શું ઝઘડો થયો એ આપણને ખબર નથી, પણ પેલા મનીષ ખેતાન છે એ બહાર ગયા. પછી જ્યારે ડૉક્ટર સંજય પટોલિયા જે સૌરાષ્ટ્રના છે એમણે મહેન્દ્ર નરવરિયાને કદાચ આ બંને ચિરાગ રાજપૂત અને કાર્તિક પટેલ સાથે ઓળખાણ કરાવી કે તેઓને આ હોસ્પિટલ ટેક ઓવર કરવામાં રસ છે. ડૉક્ટર મહેન્દ્ર નરવરિયાના નસીબ સારા કે તેમણે કહ્યું મારે 5% શું, મારે 5 પૈસાના ભાગમાં પણ નથી રહેવું એમ કરીને નીકળી ગયા. અને એટલે રહ્યા કોણ તો કાર્તિક પટેલ, આ ચિરાગ રાજપૂત. કાર્તિક પટેલ પોતે ડિરેક્ટર બની ગયા ખ્યાતિના. આ ચિરાગ રાજપૂત, પછી ડૉક્ટર સંજય પટોલિયા. અને ડૉક્ટર સંજય પટોલિયાની નંદિની એક જમાનામાં એક ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ છે અને એમની છાપ એટલી ખરાબ નહોતી. એ કેમ આ રેકેટમાં અને આ રેકેટિયર લોકો સાથે જોડાઈ ગયા એ મને સમજાતું કારણ કે આ નથી. રીસરનું રેકેટ જ કહેવાય કે જસ્ટ બીકોઝ કે તમને પીએમજયમાંથી પૈસા જોઈએ છે એટલે જેને જરૂર નથી એની પણ તમે સર્જરીઝ કરી દો, પ્રોસિજર કરી દો, એ તદ્દન ખોટી વાત છે. અને બીજા 2 વ્યક્તિઓ છે, આ 5 લોકો છે ખ્યાતિના બોર્ડમાં. એમાં એક જે વુમન ડાયરેક્ટર કમ્પલસરી હોવી જોઈએ એમ રાશિબેન છે, એટલે એમનો રોલ નથી પણ એ મેન્ડેટરી વુમન ડાયરેક્ટર તરીકે તેમનું નામ છે. અને બીજા છે ડૉક્ટર જેમણે આ બધી કાર્ડિયોલોજિસ્ટ જેમણે આ બધી એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી કરી તે ડૉક્ટર પ્રશાંત વજરાણી. હવે અમે થોડાક ડૉક્ટરો સાથે વાત કરી તો તેમનું કહેવું એમ હતું કે આ ડૉક્ટર પ્રશાંત વજરાણીની ઇમ્પ્રેશન, એમની ડૉક્ટરોમાં છાપ એટલી ખરાબ નથી અને એ સારા ડૉક્ટરોમાં ગણાય છે. હા, છતાં પણ એવો તો એના કેવા સંજોગો આવ્યા કે 1000 રૂપિયા લઈને આવી એન્જિયોગ્રાફી કરતા હતા. કારણ કે આમાં જે મેઇન ચંક મળતો હતો એમાં એ એન્જિયોગ્રાફી કરવાના આ ડૉક્ટરને કાર્ડિયોલોજિસ્ટને 1000 રૂપિયા મળતા હતા અને એન્જિયોપ્લાસ્ટી કરવાના 2000 મળતા હતા. એટલે બાકીનો બધો માલ જે આપણે ક્રીમ કહીએ એ બધું તો કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂત જ લઈ જતા હતા. કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર પ્રશાંત ની એવી તો શું મજબૂરી હતી કે તે આવું આમ જે ચીથરા ફેંકતા હોય તેમ 1000 રૂપિયાની એન્જિયોગ્રાફી અને 2000 રૂપિયાની એન્જિયોપ્લાસ્ટી કરવા આવા નામચીન લોકો સાથે, ગુંડા ટાઈપ લોકો સાથે, ડૉક્ટર માફિયાઓ સાથે નીકળી પડ્યા હતા. હવે આ લોકોએ તો પોતે ધંધો કર્યો, પણ જે આના વિક્ટિમ્સ બન્યા છે બરાબર, તેમનું શું? જે આ લોકોની કાળી કરતૂતો જેને સહન કરવી પડી છે, જે 2 વ્યક્તિ જેમણે એમની જાન ગુમાવી છે, જે બીજા 7 જે અત્યારે પણ સિરિયસ છે, તેમનો શું વાંક? અને આટલું મોટું ષડયંત્ર કે આપ વિચારો કે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ 1 વર્ષમાં
27 કરોડ ઉપરાંતના એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી કરી શકે અને આટલા પૈસા ગુજરાત સરકાર પાસેથી કઢાવી શકે તે એટલી એનામાં ક્ષમતા ક્યાંથી આવી? આ ક્ષમતા એક નેક્સસ એટલે એક શું કહેવાય એને, બાંધજોડની એક ગાંઠ, એક એવી ગાંઠ કે જેમાં ઓફિસર, જેમાં બ્યુરોક્રેટ, જેમાં કોઈ રાજકીય નેતા, જે બધા એમાં ઇન્વોલ્વ હોય એવી એક સાંઠગાંઠ સિવાય આટલું કરપ્શન પોસિબલ છે. અને એ પણ જોવાનું રહેશે તપાસનો વિષય કે ડૉક્ટર આ જે કાર્ડિયોલોજીસ્ટ જેમને અરેસ્ટ કરવામાં આવ્યા છે, હાલ સુધી તો અમે આ રેકોર્ડ કરીએ છીએ ત્યાં સુધી એક જ જણની ધરપકડ થઈ છે, તો તેઓને એવું તો શું કારણ હતું કે આ બધા માટે એગ્રી થયા? જેમ દીપલે કીધું 1,000-2,000 ડૉક્ટર્સ માટે તો કાંઈ જ નથી. ઇવન એમની કન્સલ્ટિંગ ફીસ ઘણા કાર્ડિયોલોજીસ્ટની એના કરતાં વધારે હોતી હોય છે. તો એના માટે પ્રોસિજર્સ કંઈક તો ડેફિનેટલી કારણ છે કે આ હોસ્પિટલ તરફથી એવું તો શું દબાણ હતું? અને એવું પણ જાણવા મળે છે કે એવા ઘણા ડૉક્ટર્સ પર દબાણ છે આવી રીતનું, જે ખૂબ જ ગંભીર બાબત છે. અને આની સાથે એક બીજો પણ ગંભીર પ્રશ્ન ઉઠાવવાની જરૂર છે કે આ બધી જે એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી થઈ છે અને જેમાં 2 વ્યક્તિઓના મોત થયા છે અને બીજા 7 સિરિયસ છે, એ સાચે આ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી એ ડૉક્ટર પ્રશાંતે જ કરી છે? હા, કારણ કે હવે તો ડાઉટ વધારે થતો જાય છે. કારણ કે દીપલ, જેમ આપણે જર્નાલિઝમ શરૂ કર્યું ત્યારે આપણે જોયું છે કે જ્યારે માણસો ગુજરી જતા હોય ને પોસ્ટમોર્ટમ થતું હોય તો ઘણી વખત એવું કહેવાય છે કે ડૉક્ટર્સ નથી કરતા, ત્યાંના જે વોર્ડ બોય હોય ને એ લોકો ચીરફાડ કરતા હોય છે. તો આમાં એવી પણ શંકા ઉદ્ભવે છે કે શું આ કાર્ડિયોલોજિસ્ટે નહીં કરીને પ્રોસિજર કોઈ ટેકનિશિયને તો નહોતો કર્યો? અને એવી તો શું નિષ્કાળજી સેવો છો કે નોર્મલી તો આ સેફ ગણાય છે અને આ તો સિરિયસ કેસ પણ નહોતા. આ બિલકુલ સેફ હતા. જે બિલકુલ સેફ કેસીસ હતા તો શું કદાચ એવું, આ ડાઉટ અમારો નહોતો, આ અમને કહેનાર એક હાર્ટ સર્જન પોતે છે કે એવું પોસિબલ છે કે કોઈ કાર્ડિયોલોજિસ્ટે આ ના કર્યું હોય? કારણ કે આ તો એક પૈસા બનાવવા માટે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટીનો ખેલ જ હતો. પણ આ ખેલ છે તે ગુજરાતને ખૂબ જ મોંઘો પડ્યો છે. આવા દરિદ્રોના કારણે ગુજરાતીઓ જે સાચા ડૉક્ટર હોય એના ઉપર શક કરતા થઈ જશે. દીપલ, આજે આપણને એક ડૉક્ટરે કીધું કે આ ઘટના 3-4 દિવસ પહેલાં જે ઘટી એ પછી એ એકચ્યુઅલી થાકી ગયા છે. લોકો એમની પાસે CD લઈને જાય છે, રિપોર્ટ્સ લઈને જાય છે અને પૂછે છે કે સર ડૉક્ટર અમારો આ રિપોર્ટ તો બરાબર છે ને, બરાબર લખ્યું છે ને? કારણ કે હવે લોકોને ડૉક્ટરો ઉપર શંકા થવા લાગી છે. એટલે એ લોકોમાં એટલી બીક પેસી ગઈ છે તો એમણે કહ્યું કે હા, હું કંઈ નવી પ્રોસિજર કે સર્જરી કરી જ નથી શક્યો, કારણ કે લોકો એવું દેખાડવા આવે છે કે અમારી ઉપર કંઈ થયું છે, ખોટું તો નથી ને. આ હાલત છે. શું આને આપણે વાઇબ્રન્ટ ગુજરાત કહેશું? અને ના, ધીઝ આર સ્કેમ્સ ઓફ ગુજરાત. ગુજરાતમાં જ કેમ આવા સ્કેમ થાય છે? અને ગુજરાતના જ માંથી જ ગયેલા વ્યક્તિ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ સ્કીમ જ્યારે લોન્ચ કરી હોય અને એમના જ રાજ્યમાં આવું ઘટના ઘટે છે, એ ખૂબ જ શર્મનાક કિસ્સો છે. અને ગુજરાત સરકારે ના કેગ રિપોર્ટમાં, એટલે કે કમ્ટ્રોલર ઓફ ઓડિટર જનરલ રિપોર્ટમાં એ લોકોએ નોંધેલું કે ગુજરાતમાં આ એક રેકેટ ચાલી રહ્યું છે અને એમ કરીને 800 કરોડ રૂપિયા એ અલગ અલગ હોસ્પિટલને ડિમાન્ડ કરેલા તે રોકીને રાખેલા કે આ 800 કરોડ રૂપિયા જે પ્રાઇવેટ હોસ્પિટલો, એમ્પેનલ્ડ હોસ્પિટલો માંગી રહી છે. ગુજરાતમાં 65% મેડિકલ કેર એ પ્રાઇવેટ જ છે
અને લોકોને વધારે ને વધારે લોકો જેને PMJનો લાભ લેવો એ પ્રાઇવેટ હોસ્પિટલ થ્રુ જ લે. અને એક જ વ્યક્તિ જેમ કે દીપલ છે કાં તો હું એક જગ્યાએ ટ્રીટમેન્ટ થઈ હોય તો તે જ દિવસે એક હોસ્પિટલમાં નામ હોય અને બીજા દિવસે એ જ દિવસે બીજા હોસ્પિટલમાં પણ નામ હોય જ એટલે એ જ ખાલી વ્યક્તિનું. કાગળ ઉપર સર્જરી થતી હોય, થતી એટલે હોય. એક વ્યક્તિની 3 જગ્યાએ સર્જરી થઈ હોય અને એના કાગળિયા સરકાર પાસે અને પહોંચ્યા હોય. બહુ દુઃખદ એટલે કહેવાય. 800 કરોડ આવા સરકારે રોકી રાખેલા. આમાં પણ એક ખૂબ જ સિનિયર અધિકારીનો હાથ હતો એ હોસ્પિટલ સાથે, અને આ એક આખી ટુકડી, આ જે આખી ગેંગ, જેમાં ડોક્ટર માફિયાઓ છે, બિલ્ડર્સ છે, આ બધી જે ગેંગ ઇન્વોલ્વડ છે, એ લોકોના રૂપિયા ક્લિયર સરકારમાં એક અધિકારીએ નહોતા થવા દીધા. પણ હમણાંથી આપણે જોઈએ તો છેલ્લા 3-4 મહિનામાં સરકારમાં જે પણ PMJના નામે ક્લેમ જાય છે તે પૈસા થઈ જાય છે. ટપોટપ ક્લિયર થાય છે. આ એક કમાણીનું ખૂબ મોટું સ્તોત્ર બની ગયું છે કે ડોક્ટરને પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ નથી કરવી, એને આયુષ્યમાન ભારત અને PMJ ને આ બધાની અંડર જ કરવા છે, કારણ કે આનાથી જ રેકેટ ચાલે, આનાથી જ ખોટું કરી શકાય એમ છે. શું આપણે આવા બધી ખોટી વસ્તુઓ કરીને જ વાઇબ્રન્ટ ગુજરાત બનવું છે? અને ક્યાંક તો આવા ઘોટાળા ઉજાગર કરતું હોય છે, પણ અનફોર્ચ્યુનેટલી વિધાનસભાના છેલ્લે દિવસે આ રિપોર્ટ રજૂ થતો હોય છે અને છાપાઓમાં કે ન્યૂઝ ચેનલ્સમાં આવી જાય એ પછી એ ચોપડા બંધ થઈ જતા હોય છે, એના પર કોઈ એક્શન લેવાતી નથી. એટલે જો આપને પણ એવું લાગે કે ક્યાંય મેડિકલ ફિલ્ડમાં કોઈ ડોક્ટર ખોટું કરી રહ્યો છે, આપની પણ ફરજ બને છે આપ પણ શાંત ના રહો, કારણ કે આજે જો આપણે શાંત રહેશું તો કાલે આ જે ડોક્ટર માફિયાઓ, આવા ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી વાળાઓ એ આપણાઓ સુધી પણ પહોંચી જશે અને આપણે આપણા જીવન, આપણા પરિવારના લોકો, આપણા આસપાસના લોકો, એ બધાને જીવન ઉપર મોટું જોખમ રહ્યું છે. એટલે આવા માફિયા ડોક્ટર્સ અને આવા માફિયા ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી જેવા કોઈ પણ ઓપરેટરની જો આપને જાણ હોય તો મહેરબાની કરીને અમને જણાવો, અને આપની આઈડેન્ટિટી, આપની ઓળખ છુપાવીને રાખવી હોય તો છુપાવીને રાખજો, પણ તમને એમ લાગે કે અહીંયા આ એરિયામાં એક નાના બાળકોના હોસ્પિટલમાં ખોટું થઈ રહ્યું છે, કે આ એક મેટર્નિટી હોસ્પિટલમાં ખોટું થઈ રહ્યું છે, તો અમારો સંપર્ક કરો. આજે જ અમે જ્યારે રિસર્ચ કરી રહ્યા હતા ત્યારે કોઈ અમારો સંપર્ક કરીને અમને ખૂબ જ ચોંકાવનારી માહિતી આપી છે, જે નંદિની શેર કરશે. એક સામાજિક કાર્યકર્તાનો મેસેજ છે, અતુલ દવે નામ છે, તેઓ અમદાવાદના છે. એમનું એવું કહેવું છે કે 2012થી 2016 સુધી રાધનપુરમાં એક આસ્થા નામની હોસ્પિટલ આવી છે પીપલ, એમાં એ 5 વર્ષમાં 24,000 ડિલિવરીઝ થઈ છે. ઓકે, હવે જ્યારે આપણે ડિવાઈડ કરીએ 5 વર્ષને 24,000 ને 5 વર્ષથી, તો એનો મતલબ એ થાય છે કે રોજની સરેરાશ રોજની 13 થી 15 ડિલિવરી. હા, સો એ રાધનપુર જેવા જગ્યામાં આ શક્ય છે કે શું? આ કઈ અમદાવાદ નથી, અમદાવાદનો વિસ્તાર નથી, અને આ એક પેટર્ન થી કે રોજની 13 ડિલિવરી, રોજની 15 ડિલિવરી. અને પછી જે પેમેન્ટ છે એ વિસ્તારના હોસ્પિટલોનું આ યોજના હેઠળ, તો એમાં 70% પેમેન્ટ આ આસ્થા હોસ્પિટલને થયું છે અને બાકીનું 30% 5 થી 6 બીજી હોસ્પિટલોની છે એમાં. અને વધુમાં પૂરું હજી અમારું ઇન્ડિપેન્ડન્ટ ઇન્વેસ્ટિગેશન બાકી છે આ વસ્તુમાં, પણ અતુલભાઈનો એવો દાવો છે, એમનો એવો આરોપ છે કે જે તે વખતે આ ઘટના ઘટી ત્યારે હાલના જે સ્પીકર શંકરભાઈ ચૌધરી છે એમનો પણ એ હોસ્પિટલમાં સ્ટેક હતો. જો એ આપણે એવિડન્સ વગર તો ના કહી શકીએ. અતુલભાઈનો દાવો છે, પણ અમે વિનંતી કરશું બનાસકાંઠાના DSP-ને, અમે વિનંતી કરશું બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરને
કે આ આરોપનું શું, આસ્થામાં આસ્થા રાખવા જેવું છે કે નહીં, આમાં કોની પર આસ્થા રાખવી ને કોની પર ના રાખવી. કારણ કે મેડિકલ ફ્રેટર્નિટી, આ જે આપણે બધા ડોક્ટરમાં આપણે ભગવાનનું રૂપ જોઈતા હોઈએ છીએ, પણ આ ડોક્ટરો એ લાલચુ પ્રાણીઓ થઈને આપણી જિંદગીઓ લઈ રહ્યા છે, ત્યારે આપણે ખૂબ જ સાવચેત રહેવું જરૂરી છે. થેન્ક યુ વેરી મચ આ વિડીયો જોવા બદલ. એન્ડ પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ વાઇબ્સ ઓફ ઇન્ડિયા, અને અમને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને આવી જરૂરી ઇન્ફોર્મેશન આપ શેર કરો, જેથી બીજા લોકોને પણ ખબર પડે કે ગુજરાતમાં કેવા કેવા પ્રકારના સ્કેમ્સ આજકાલ ચાલી રહ્યા છે. નમસ્કાર.